ગારિયાધારમાં પાલિતાણા રોડ પર ગૌશાળા મુકામે પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં ગુજરાતના રાજ્યપાલ ઉપસ્થિત રહ્યાની સાથે પરસોત્તમભાઈ રૂપાલા પણ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પરવડીના રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી, જેમાં ગૌશાળા ખાતે જળક્રાંતિ, ઓર્ગેનિક ખેતી અને ગૌવંશ પર ત્રિવિધ ત્રિવેણી કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અને ભાડીકો બેંકના ચેરમેન કેશુભાઈ તથા રાજહંસના જયેશભાઈ દેસાઈ તથા લવજીભાઈ બાદશાહ જેવા મહાનુભાવ પણ હાજર રહ્યા હતા। આ સમસ્ત કાર્યક્રમ માધવ ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો, જેમાં કાર્યક્રમમાં પરસોત્તમભાઈ રૂપાલાએ દેશી ગાય આધારિત ખેતી પર અને રાજ્યપાલ જેવા કે આપણા આદરણીય દેવવ્રત સાહેબ પણ પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો હતો। અને કાર્યક્રમના અંતમાં સાથે સાથે રાષ્ટ્ર ગીત પણ કરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં રાજ્યપાલ હાજર રહ્યા હતા અને સાથોસાથ ઘણા બધા મહાનુભાવ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગારિયાધારના મુકામે પ્રાકૃતિક કૃષિ શિબિર સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતના રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે પરસોત્તમભાઈ રૂપાલા પણ હાજર રહ્યા હતા। ત્રિવિધ ત્રિવેણી કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય તેમજ બેંકના ચેરમેન કેશુભાઈ તથા રાજહંસના જયેશભાઈ દેસાઈ સાથે ઘણા બધા મહાનુભાવ વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા। આ સમસ્ત કાર્યક્રમ માધવ ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ખૂબ જ સરસ જણાવ્યું હતું કે આપણે દેશી ગાય આધારિત ભગવતી ખેતી અપનાવીએ, તેની સાથે જ તેમને રાજ્યપાલ આપણે સૌ કોઈ એકવાર પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તેવું પણ તેમણે જણાવ્યું હતું, ને સાથે સાથે રાષ્ટ્રગાન પણ ગાયું હતું ને આપણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવું પણ કહ્યું હતું। ને પ્રકૃતિ ખેતીના પંચામૃત આપણા રાજ્યપાલ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ સમજાવ્યું હતું। તેમના બંને દ્વારા આ ખેતીનું ધ્યાન આપવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ શ્રી PM ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌશાળા દ્વારા કરવામાં આવ્યું હતું। PM ચેરિટેબલ ટ્રસ્ટ માધવ ગૌધામનું જે અહીંયા અમે કામ કરી રહ્યા છીએ એની અંદર એક તો પહેલાં કહું, ગૌ માતા માટે તો ગાય છે તો એ જીવન છે, જળ છે તો એ જીવન છે, અને પ્રાકૃતિક ખેતી એ પણ એક જીવન છે। તો આના માટે સૌનો સમન્વય એક જ ઉદ્ધાર છે કે ગૌ માતા। તો ગૌ માતાનું અમે જે કામ કરી રહ્યા છીએ, કાર્ય કરી રહ્યા છીએ, એમાં 75% બિનવારસી બળદ ગાય જે કંઈ ભૂખ્યા તરસ્યાઓને જે સેવાનું કાર્ય કરીએ છીએ, સાથે સાથે દેશની એક એવી પણ પ્રવૃત્તિ સાથે કરવી જોઈએ કે આપણી ગાયનું જે પતન ન થઈ જાય, આપણા ગાયો માતા લુપ્ત ન થઈ જાય, એના માટે અમે 25% ગૌશાળાની અંદર સંવર્ધનનું કામ પણ કરીએ છીએ। અને સાથે સાથે શૈક્ષણિક વૃક્ષારોપણ અને સમાજ સેવા માટેના કાર્યો શિક્ષણ માટે બધી રીતે કરી રહ્યા છે। એમાં આજે આપના મહામહિમ આચાર્ય દેવવ્રતજી આપણા રાજ્યપાલ અહીંયા એમની હાજરીમાં આ એક કાર્યક્રમ અમે બનાવ્યો હતો। એની અંદર રૂપાલાજી, ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, પરસોત્તમભાઈ રૂપાલા તો વાત થઈ ગઈ હતી, એ રીતે આ બધા અમે લોકોને બોલાવી અને લોકોને આકર્ષી અને લોકો 10,000ની વેદનીમાં આજે જમણવાર સાથે અમે આ કાર્ય કર્યું છે। એ માત્ર ને માત્ર લોકોનો જીવન દોરી, લોકોના જીવન સુધરે। આજે હાર્ટ એટેક, કેન્સર, ડાયાબિટીસના આપણે ઘરે ઘરે કેસો થઈ ગયા છે, તો એનું માત્ર ને કારણ છે એ તમે ગણો તો એ આ બધું દવા, જંતુનાશક દવા, જો એ દવા છાંટવાનું બંધ કરીએ અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થઈએ તો આની અંદર ઘણો આપણે ફાયદો થશે। આટલા માટે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એ સૌ ગૌશાળાના સૌ ટ્રસ્ટી મિત્રો પણ અહીંયા સાથે હાજર છે અને ગૌશાળાના ટ્રસ્ટીઓની પણ સૌની ઈચ્છા છે કે ભાઈ આપણે આવો એક કાર્યક્રમ દર વર્ષે કરવો જોઈએ, જેથી કરીને આપણા ગામડાઓની જે કંઈ વસ્તી હોય, જે કંઈ ખેડૂતો હોય, એ કંઈક એમાં સુધારો આવે અને પોતે સૌ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય, એ ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું।